कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। माणस જ્યારે જન્મે છે ત્યારથી સંઘર્ષ કરવાનું ચાલુ કરી દે છે, પરંતુ સંઘર્ષ ઘણી વખત જન્મે છે જેવી રીતે બાળક અને પછી ચાલવાનું શીખે છે અને પડે છે, ફરીથી ઊભું થાય છે, ચાલવાનું શીખે છે, પડે છે, એમ કરતા કરતા માણસ આખું ચાલવાનું દોડવાનું શરૂ કરે છે અને ખરેખર પછી જ્યારે તેઓ યંગ થાય છે, યુવાન થાય છે, ત્યારે બધાની ભાગદોડમાં માણસ દોડતો હોય છે। ત્યારે તેવી જ રીતના જે માણસ દોડીને પડી જાય છે અને હાર માની જાય છે તે લોકો જીવનમાં નિષ્ફળ જાય છે, અને જે લોકો પડે છે છતાં ઊભા થાય છે, પડે છે છતાં ઊભા થાય છે અને દોડે છે તે લોકો જીવનમાં સફળ થતા હોય છે। ત્યારે મારી સાથે એવું જ એક ઉદાહરણ અત્યારે અહીંયા પ્રસ્તુત છે, એટલે કે બિપિનભાઈ વિરડિયા। ત્યારે એમના જીવન વિશે હું તમને થોડું એવી માહિતી આપવા આવી છું, કેમ કે ખરેખર જ્યારે કોઈ મોટિવેશનલ સ્પીકરની બદલે આપણે કોઈ એવા લાઈવ વ્યક્તિને મળીએ કે જેમણે ખરેખર જિંદગીમાં ઉતાર ચઢાવ જોયા છે, એમની પાસેથી ઘણું બધું આપણને શીખવા મળતું હોય છે। પેલા તો હું એક ફાર્મરનો દીકરો હોઉં, એક બહુ નાના સ્ટેજથી આ લેવલે પહોંચવા માટે મેં ઘણો બધો સંઘર્ષ કર્યો હતો। મને ખ્યાલ છે કે માણસની નીડ શું હોય, જરૂરિયાત શું છે, અને આજે હું જોઈ રહ્યો છું કે ભાઈ સિવિલ હોસ્પિટલની અંદર ગરીબ દર્દીઓમાં બ્લડ માટે એટલી બધા પરેશાન થાય છે, તો મને એવો વિચાર આવ્યો કે ખરેખર ગરીબ દર્દીઓ માટે આપણે જો કઈ સત્કાર્ય કરી શકતા હોય તો આ બેસ્ટ બ્લડ કેમ્પનું જ આયોજન છે। અને 2 દિવસ પહેલા જ અમે બ્લડ કેમ્પ રાખેલો હતો, છતાંય મને શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનયભાઈ જસાણીએ એવું સજેસ્ટ કર્યું કે બિપિનભાઈ આજે બ્લડ આપણા ભારતની અંદર એટલી બધી શોર્ટેજ ચાલે તો આપણે મેક્સિમમ બ્લડ કેમ્પનું આયોજન કરી, તો આજે મેં રિપીટ આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું અને આ ગરીબ દર્દીઓ માટે બ્લડ કેમ્પ પૂરું પડી શકે એ હેતુથી મેં આ બ્લડનું ડોનેશન કરેલું છે। અને આવનાર દિવસોની અંદર હું બધાને એવો આગ્રહ રાખું છું કે કોઈ પણ સારો પ્રસંગ હોય, ચાહે બર્થડે હોય, ફંક્શન હોય, ઘરે હોય, તો માણસને અવશ્ય બ્લડ ડોનેશન કરવું જોઈએ કે આપણા જે થેલેસેમિયાના બાળકો છે, ગરીબ દર્દીઓ છે, એ લોકોને બ્લડ પૂરતું મળી જાય। જ્યારે માણસ જન્મે છે ત્યારથી સંઘર્ષ કરે છે, જ્યાં સુધી મરણ પથારી આવે છે ત્યાં સુધી માણસ મથતો રહે છે, દોડતો રહે છે બધાની રેસમાં આગળ નીકળવા માટે। ત્યારે બિપિનભાઈ વિરડિયાની રેસ ક્યારથી સ્ટાર્ટ થઈ? હું 1991થી રાજકોટ આવ્યો। મેં અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝની અંદર કામ કર્યું, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ, પાન ઇન્ડસ્ટ્રીઝ, પછી જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ। મેં મારો ખુદનો બિઝનેસ એક 1999થી શરૂઆત કરી અને ઘણો બધો મેં સંઘર્ષ કર્યો। મેં એવા દિવસો પણ જોયેલા છે કે હું વીક લગીને ઘરે નથી ગયો અને મારી કંપની મેં સ્ટાર્ટ કરવા માટે મહેનત કરી। એક 100 સ્ક્વેર ફીટની દુકાનથી મેં સ્ટાર્ટ કરી હતી આ મારી જર્ની। આજે 25 વર્ષ આ વર્ષે જ મારા પૂરા થયા, ત્યારે આજે મારી પાસે 1 લાખ સ્ક્વેર ફીટની જગ્યા અને 1500 લોકો મારી કંપનીની અંદર વર્કરો કામ કરી રહ્યા છે। તો એ બિટવીનમાં મારા પાર્ટનરો, મારું ફેમિલીનો એટલો બધો મને સપોર્ટ રહ્યો કે આજે 49 યર્સ મારા કમ્પ્લીટ થયા, પણ છેલ્લા લાસ્ટ 20 વર્ષથી હું હંમેશા મને સુખ જ મળ્યું છે અને હંમેશા હું એવા જીવન સ્ટાઇલ સાઈડ જઈ રહ્યો છું કે હું સમાજ સેવા, દેશ સેવા કેમ આગળ વધારી શકું એવું મને આ મારા પરિવાર અને મારા પાર્ટનરો, મારા સમાજથી મને સપોર્ટ મળી રહ્યો છે। જે બિપિનભાઈ અત્યારે 1500 લોકોને રોજગારી પૂરી પાડે છે, એ આજથી વર્ષો પહેલા કેવી રીતે ખુદનું જીવન નિર્વાહ કરતા હતા? હું એક જમીનથી જોડાયેલો વ્યક્તિ છું। મને મારા લાઈફનો એક્સપિરિયન્સ છે કે મેં મારા 25 વર્ષ પહેલાંની લાઈફની અંદર તકલીફો કેવી હતી, તો આજે મારા એમ્પ્લોયની જે તકલીફ છે એ હું હંમેશા મહેસૂસ કરીને ચાલું છું। અને મારા એમ્પ્લોય આમ તો અમારા એક યોદ્ધા છે અને અમે હંમેશા એમ્પ્લોયની જગ્યાએ એને આર્ટિસ્ટ જ કહીએ છીએ અને એનું હંમેશા સન્માન કરીએ છીએ। તો મેં મારી જીવનની અંદર જે તકલીફો જોઈ છે ને, એ તકલીફોની સાથે ક્યારેય પણ મારા એમ્પ્લોયને તકલીફ ન આવે એવું હંમેશા ધ્યાન રાખું છું, એના ફેમિલીનું ધ્યાન રાખું છું। અને અમારી કંપનીમાં હંમેશા જેટલા અમારા એમ્પ્લોય છે, સીધી લીટીના વારસદારો, એ લોકોને કંપની હંમેશા હોસ્પિટલ,
પ્લસ કાંઈ પણ તકલીફ હોય તો ખડે પગે ઊભી રહે છે. બિપિનભાઈ, વર્તમાનમાં તમારો આટલો સરસ ભવ્ય છે અને જ્યારે ભવિષ્યની વાત કરવામાં આવે તો આપના શું પ્લાન છે? ફ્યુચર તો હંમેશા માણસ પોતે એક પોતાની જાતને મોટિવેશન કરીને ઉપર આવવાની તૈયારી કરી રહ્યો હોય, સાથે પોતે જેમ મોટો થાય એમ હંમેશા દેશ સેવા, સમાજ સેવા અને મેક્સિમમ માણસને ઉપયોગી કેમ થાય એવા વધારેમાં વધારે પ્રયાસો હું કરી રહ્યો છું. અને મારું ફ્યુચર પ્લાન એવું છે કે ભાઈ હું ક્યારેય થાકીશ નહીં. મારી જીવનની અંદર જેટલા મારા જીવ છે ત્યાં લગીને હું કામ કરવા માટે તત્પર રહીશ અને હંમેશા આ કંપની અને આ સમાજ સાથે જોડાઈને કામ કરીશ. તમારી જિંદગીનો એવો કિસ્સો કે જ્યારે તમને એવું લાગે કે તમે સાવ પડી ભાંગ્યા હતા, કે જ્યાંથી ઉઠવું ખૂબ મુશ્કેલ હતું જિંદગીમાં, પણ છતાંય તમે કરી બતાવ્યું? લાઈફ હંમેશા ચડાવ ઉતારની વચ્ચે જ આવતી હોય છે અને ચડાવ ઉતાર ઘણા બધા એવા આવ્યા છે, પણ હંમેશા મારો એક ગોલ હોય છે કે તકલીફોને હું હંમેશા દબાવીને રાખું છું અને આગળ વધવા માટે મારી ટીમ હંમેશા મને એટલો સપોર્ટ મળે છે કે ક્યારેય હું છેલ્લા લાસ્ટ 25 વર્ષથી એવું મને ક્યારેય નર્વસ ફીલ નથી થયું. તકલીફો બિઝનેસથી લઈને જીવનની અંદર આવતી હોય પણ હું ક્યારેય એ માટે હિંમત હાર્યો નથી. તો તકલીફોને મારી પાસે આવવા માટે પરમિશન લેવી આજે મને એવું લાગે કે જરૂર પડતી છે. જ્યારે એક બાજુ આટલું વૈભવી જીવન હોય, જ્યારે પૈસા થઈ જાય માણસ પાસે, ત્યારે એ લક્ઝરી લાઈફ તરફ ભાગતો હોય છે. મોટી મોટી હોટલોમાં શાનદાર પાર્ટીઓ ગોઠવતા હોય છે, ફ્રેન્ડ્સને બોલાવતા હોય, એન્જોય કરતા હોય, ડીજે ઉપર નાચતા હોય. જ્યારે તમારી પાસે તો એકદમ વિરુદ્ધ છે. સરસ મજાનું યજ્ઞનું આયોજન કર્યું છે, પવિત્ર વાતાવરણ બનાવી દીધું છે, ત્યારે એ વિશે આપનું જીવનમાં શું માનવું છે? હું હંમેશા એવા જીવનને માન્ય રાખું છું કે માણસને સાદગીથી જીવવું જોઈએ, સિમ્પલ જીવવું જોઈએ. જે તમે હમણાં વાત કરી કે ચડાવ ઉતાર, તો જીવનમાં રિયલ કોઈ દી ચડાવ ઉતાર આવતો નથી. તકલીફ હોય ત્યારે તકલીફમાં જીવવાની આદત હોય છે અને જ્યારે માણસ એક લેવલે સફળતા થાય છે ત્યારે સફળતા પચાવીને કેમ જીવવું એની હું હંમેશા કોશિશ કરી રહ્યો છું. તમારે લોકોને કંઈ મોટિવેટ કરવા માટે કહેવાનું હોય તો તમે ટૂંકા શબ્દમાં શું કહેશો? બસ હું હરેક સમાજથી લઈને દેશવાસીઓને એક જ વાત કહેવા માગું છું કે તમે મહેનત કરો તો હંમેશા તમને સફળતા મળશે અને તમારી મહેનતનું ફળ હંમેશા તમને જ મળવાનું છે. તો દિલથી બધાય મહેનત કરજો અને આવા સમાજના કાર્યો અને આવા સેવાભાવી કામ વધારે કરશો તો કોઈ દી તમને નિષ્ફળતા મળશે નહીં. તમારા સંઘર્ષમાં સૌથી વધુ સાથ આપનાર વ્યક્તિ કોણ? મારો પરિવાર, મારા પાર્ટનર અને મારી ઇન્ડસ્ટ્રી. રિયલ મારી ઇન્ડસ્ટ્રીએ જે મને બહુ સપોર્ટ કર્યો છે. હું જે ઇન્ડસ્ટ્રીની અંદર ગયો હતો ને એ મારો સમાજ નહોતો, છતાંય મને એક સમાજની ગોળે એ લોકોએ રાખ્યો અને સમાજની ગોળે મને એને ભેળવી દીધો અને જે સમાજની અંદર સફળ થયો ને એને હંમેશા હું ઋણી છું, કોઈ દિવસ ભૂલીશ નહીં. અને એ મારો સોની સમાજ છે અને આજે ઓલ ઇન્ડિયાની અંદર મને પૂરો જ્વેલરી ઇન્ડસ્ટ્રીનો સપોર્ટ મળી રહ્યો છે. હંમેશા હું તો એક ખુશ મિજાજી વ્યક્તિ જ છું કે મને તો રોજ જન્મદિવસ જેવું જ લાગી રહ્યું હોય કે હું તો કંપનીમાં પ્રવેશ કરું તો હજારો લોકો મને સ્વાગત કરે છે, સન્માન કરે છે. તો મારા માટે તો આજનો દિવસ તો બહુ બેસ્ટ છે, મારા મા બાપ માટે, મારા માટે, પણ મારા માટે 365 દિવસ હંમેશા જન્મદિવસ જેવા જ હોય છે. એટલું મને આ કંપની અને મારા ઇન્ડસ્ટ્રીથી મને સન્માન મળે છે. ઘણી વખત એવું કહેવાતું હોય છે કે પૈસાને લીધે તમને સન્માન નથી મળતું, પણ તમારો જે સાદગી છે, તમારો નેચર છે. કાલે જ્યારે મેં તમારી સાથે વાત કરી ત્યારે મને એવું ખરેખર નહોતું લાગતું કે હું કોઈ ઇન્ડસ્ટ્રીના ઓનર સાથે વાત કરી રહી છું. આપનો એટલો સરળ સ્વભાવ છે. આ પાછળનું શું રહસ્ય? કોઈ એવા પુસ્તકો વાંચો છો કે? પુસ્તકો તો ઘણા બધા હું વાંચી રહ્યો હોઉં, પણ હું હંમેશા મારું મિત્ર સર્કલ મારા માટે બહુ અહેમિયત છે કે જે હંમેશા મને સપોર્ટથી લઈને સારા વિચારો આપી રહી છે. અને માણસ સક્સેસતામાં આ બધી ચીજો બહુ ઇમ્પોર્ટન્ટ છે. સારા મિત્રો મળવા, સારા પાર્ટનરો મળવા, સારો પરિવાર મળવો, તો આ બધી એક ભગવાનની મહેરબાની ગણી શકું. અને હંમેશા
સક્સેસ રહેવા માટે ખુદનો પોતાનો એકનો પાર્ટ નથી હોતો, ઘણા બધા લોકોનો સપોર્ટ હોય છે અને એમ રોલ હોય છે. તો હું આ બધાનો આભારી છું. જેવી રીતે બિપિનભાઈ વિરડિયા એમણે એમની સંઘર્ષની ગાથા જણાવી. આજે આપનો કેટલામો જન્મદિવસ છે? આજે 49 યર્સ મેં કમ્પ્લીટ કર્યા અને 50મા વર્ષમાં મેં પ્રવેશ કર્યો. 25 વર્ષ મારા ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા અને 35 વર્ષ ત્યાં હું કામે ચડી ગયો છું અને 15 વર્ષનો તો ત્યારથી આ બધા હું સંઘર્ષ કરી રહ્યો છું. 15 વર્ષના હતા ત્યારે આપણે કયું કામ કરતા હતા? પહેલું કામ મેં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં કર્યું. પછી મારા જીજાજીની દુકાન હતી પાનની, એમાં મેં 7 વર્ષ જોબ કરી. ત્યાર પછી હું મારી પોતાની ઇન્ડસ્ટ્રી જે જઈ રહ્યો હતો એમાં મેં નાની મોટી ટ્રેનિંગો લીધી અને મારા જે એમાં ઓનર હતો એ લોકોને મને સપોર્ટથી મેં મારો પોતાનો 99થી મેં મારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. નાનેથી બિઝનેસ કરવાનું સપનું હતું કે પછી તમારા ઓનર તરફથી એવું કોઈ મોટિવેશન મળ્યું કે જીવનમાં બિઝનેસ કરવો છે? બે સમજો, મને મારા આમ ઓનર નહીં પણ મારા આમ તો વડીલ હતા, મારા જીજાજી હતા, તો હંમેશા મને એવું જ કહેતા કે તો તારી અંદર એક એવો ભાવ પડ્યો છે, તું એવો એક સ્કિલ વ્યક્તિ હો કે તું ઓનર બનવાને લાયક છે. તો ત્યારથી મને મગજમાં એવું આવ્યું હતું કે મારે મારો ખુદનો એક બિઝનેસ કરવો છે અને બધા ફેમિલીનો સપોર્ટ મળ્યો. તો આજે હું ઘણા બધા પરિવારને મારી સાથે સંકળાવીને બિઝનેસ કરું છું. મારું ફેમિલી છે, મારો સમાજ છે, બધા સાથે મળીને હું કામ કરો. એક જગ્યાએ મેં સરસ મજાનું વાક્ય વાંચેલું હતું અને સાંભળેલું પણ છે ઘણી વખત કે જ્યારે તમે દુઃખમાં હોય અને સુખમાં હોય બંને વાતોને બેલેન્સ કેવી રીતે કરવી, ત્યારે સરસ મજાનો એનો આન્સર છે કે દુઃખ હોય તો એ વિચારવાનું કે આ સમય પણ જતો રહેશે અને સુખ હોય તો એ પણ વિચારવાનું કે આ સમય પણ જતો રહેશે, જેથી કરીને માણસની અંદર અભિમાન ન આવે. અને તેવા જ એક સરસ મજાનું જીવનની ગાથા સાથે જોડાયેલા આપણી સાથે વ્યક્તિ બિપિનભાઈ વિરડિયા છે કે જેમણે સંઘર્ષોમાંથી કેવી રીતે આગળ આવ્યા તે તમામ કહાની આપને જણાવી છે.